શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18 શ્લોક 18 જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મચોદના કર્મણમ કર્મ કર્તા ઇતિ ત્રિવિધઃ કર્મ સંગ્રહઃ. અનુવાદ: જ્ઞાન, જ્ઞેય તથા જ્ઞાતા આ ત્રણેય કર્મના પ્રેરક બળ છે. ઇન્દ્રિયો, કર્મ તથા કર્તા આ ત્રણ કર્મના સંઘટક છે. ભાવાર્થ: રોજના કાર્ય માટે ત્રણ પ્રકારના પ્રેરક બળ હોય છે: જ્ઞાન, જ્ઞેય તથા કર્તા. કર્મના ઉપકરણ સ્વયં કર્મ તથા કર્તા આ ત્રણેય કર્મના સંઘટક કહેવાય છે. કોઈ પણ મનુષ્ય કરેલા ગમે તેવા કર્મમાં આ તત્વો હોય છે. કર્મ કરતા પહેલાં કોઈને કોઈ પ્રેરણા રહેલી હોય છે. કોઈ પણ કાર્ય પ્રત્યક્ષ રીતે થાય તે પૂર્વે તેના ઉકેલરૂપ જે ઉપાય શોધી કાઢવામાં આવે છે તે કર્મનું સૂક્ષ્મ રૂપ હોય છે. ત્યાર પછી તે ક્રિયાના રૂપમાં ધારણ કરે છે. પ્રથમ મનુષ્યને વિચારવા, અનુભવવા તથા ઈચ્છા કરવા જેવી માનસિક પ્રક્રિયાઓમાંથી પસાર થવો પડે છે અને તે પ્રેરણા કહેવાય છે. અને આ પ્રેરણા એકસરખી હોય છે, પછી તે શાસ્ત્રોમાંથી મળી હોય કે ગુરુના ઉપદેશમાંથી પ્રાપ્ત થઈ હોય. જ્યારે પ્રેરણા થાય છે અને કરતા હોય છે ત્યારે સર્વ ઇન્દ્રિયોના કેન્દ્ર એવા મન સહિત બધી ઇન્દ્રિયોની મદદથી વાસ્તવિક કર્મ સંપન્ન થાય છે. કોઈ કર્મના સર્વ સંઘટકોને કર્મ સંગ્રહ કહેવામાં આવે છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.